તો બેટા ક્વેશ્ચનની અંદર શું આપેલું છે જુઓ, આપેલા કિસ્સાઓમાં લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. એકદમ ફૂલ સીધું ફોકસ કોની પર કરવાનું છે? કેન્દ્ર લંબાઈ પર. તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે. પહેલો કિસ્સો જેમાં બહિર્ગોળ લેન્સ આપેલો છે, જેની આર આપેલી છે, R1 અને R2 બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ કહી દીધેલી છે. બરાબર. હવે ધ્યાનથી આપણે દર વખતે એવું માની લઈએ છીએ કે ડાબી તરફથી જ પ્રકાશના કિરણો આવશે, એવું દર વખતે આપણે પ્રીડિફાઇન સમજી લઈએ છીએ. તો R1 આપણા માટે શું બની જશે? પોઝિટિવ બની જશે. અને R2 જે છે, R2 આપણા માટે શું બની જશે? નેગેટિવ થઈ જશે. હવે જેમાંથી પ્રકાશના કિરણો આવી રહ્યા છે એ માધ્યમ મ્યુ1 અને જેમાં જવાના છે એને મ્યુ2 કહી દઈશું. તો અથવા તો મ્યુ લેન્સ બોલીશું અને મ્યુ મીડિયમ બોલી દઈશું. બરાબર. તો આપણી જોડે ફોર્મ્યુલા હતો, જો ફરીથી એકવાર ફોકસ કરજો ફોર્મ્યુલાની ઉપર, તો કે 1/f બરાબર, બરાબર, અહીંયા 1/f બરાબર કેટલું સમીકરણ મળી ગયું? મ્યુ લેન્સ બાય મ્યુ મીડિયમ -1 અને 1/r1 -1/r2 વિચ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ. બરાબર. તો આને આપણે ફોકસ કરીએ તો 1/f બરાબર મ્યુ લેન્સ બાય મ્યુ મીડિયમ -1 1/r1 -1/r2 1/f. ચલો મ્યુ લેન્સ કેટલા આપેલા છે બેટા? 1.5. મ્યુ મીડિયમ 1 આપેલા છે. R1 બરાબર +10 છે અને R2 બરાબર -20. કેમ -20 એ પણ મેં તમને આગળ સમજાવી દીધું. કેલ્ક્યુલેશન્સ કરતા તમારી જોડે જવાબ શું આવી ગયો? +40/3 બરાબર 13 તરી 39 એટલે અપ્રોક્સિમેટલી 13 પોઈન્ટ સમથિંગ સેન્ટીમીટર તમારો આન્સર બની શકે. 13.3 સેન્ટીમીટર કે સમથિંગ 13 પોઈન્ટ સમથિંગ સેન્ટીમીટર તમારો જવાબ આવી જશે. પ્લસમાં પ્લસ છે એટલે કે અભિસારી છે. અભિસારી એટલે કેવો? આપણે જાણીએ છીએ અભિસારી એટલે બહિર્ગોળ. ચલો બીજો કિસ્સો તમને આપેલો છે અંતર્ગોળ લેન્સ માટેનો. હવે સમજો, દર વખતે આપણે ફરીથી પ્રકાશના કિરણો ડાબી તરફથી આવતા વિચારીએ તો આ સપાટી આપણા માટે કેવી બની ગઈ? R બરાબર નેગેટિવ અને R પોઝિટિવ મળી જશે. એટલે R1 આપણા માટે હવે નેગેટિવ અને R2 આપણા માટે પોઝિટિવ બનશે. મ્યુ1 બરાબર 1 અને મ્યુ2 બરાબર કેટલા હશે? મ્યુ લેન્સ બરાબર હશે 1.5. સમીકરણ આપણે યાદ રાખવાનું છે 1/f બરાબર મ્યુ લેન્સ બાય મ્યુ મીડિયમ -1 બ્રેકેટમાં 1/r1 -1/r2. તો મ્યુ લેન્સ ખબર છે, મ્યુ મીડિયમ ખબર છે, બંનેની કિંમતો આપણે પ્લેસ કરી દીધી. R1 બરાબર નેગેટિવ કેમ આવ્યા એ પણ બતાવ્યું, R2 બરાબર પોઝિટિવ કેમ આવશે એ પણ બતાવ્યું. ફરીથી એકની એક જ વેલ્યુઝ પ્લેસ કરી દઈએ તો આપણા માટે જો આ જવાબ હવે બદલાઈ ગયો. પહેલી વારમાં પોઝિટિવ આવતો હતો, બીજી વારમાં નેગેટિવ આવ્યો. એટલે આ લેન્સ કેવો છે? અપસારી લેન્સ છે. આવા નવા બીજા ક્વેશ્ચન્સ પણ આપણે સમજીશું, પણ આને બેઝમાં રાખીને, આને ધ્યાનમાં રાખીને બીજા આન્સર્સ લાવવા પડશે. એટલા માટે હવે આપણે આગળ વધીએ. મોટવણી કોને કહેવાય? એ તો જાણીએ છીએ બેટા કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈને આપણે મોટવણી કહીએ છીએ. હવે ધારો કે આ રીતે તમને લેન્સ આપેલો હોય, બરાબર, વસ્તુ તમને HO હાઇટની વસ્તુ આપેલી છે. કેટલા અંતરે? તો કે O અંતરે, એટલે U અંતરે આપેલી છે. બરાબર. ત્યાંથી પ્રકાશના કિરણો જે નીકળે છે ક્યાંક ભેગા થાય છે. F માંથી સમાંતર કિરણ જે પસાર થયું F માંથી નીકળીને જશે અને સીધું સીધું કિરણ એક પાસ થશે. આ બે કિરણો જ્યાં ભેગા થશે ત્યાં તમને પ્રતિબિંબ ઇમેજ I મળશે. આપણે શું મળશે? અહીંયા ઇમેજ I પ્રાપ્ત થશે. હવે આગળ વાત કરો તો આની હાઇટ HI હશે. બરાબર. તો આકૃતિ પરથી જો ત્રિકોણની પદ્ધતિ જે આપણે અરીસાના કિસ્સામાં લગાવી હતી એની એ જ પદ્ધતિ પાછી લગાવીએ તો -HI સંજ્ઞા પદ્ધતિ સમજો. -HI ના છેદમાં HO પોઝિટિવ છે અને V ના છેદમાં -U બનશે. સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરી દીધી. બરાબર. ત્રિકોણની રીત લગાવી દીધી તો HI/HO બરાબર V/U મળી ગયું. બરાબર. પહેલું ક્લિયર. બીજી વાત, જો મોટવણી બરાબર શું છે? પહેલા તો HI/HO છે એટલે એનો મતલબ થઈ ગયો V/U પણ બનશે. મોટવણી શું બનશે? V/U ને સમાન પણ બનશે. આગળ હવે આપણે U અને V ના કિસ્સામાં અથવા તો એમ કહી દઈએ કે HI/HO તો મેળવી લીધા છે. હવે F ના સંદર્ભમાં મોટવણીનો આન્સર લાવવો છે. તો ફોર્મ્યુલા શું છે આપણી જોડે? લેન્સનું સૂત્ર શું છે? 1/V - 1/U બરાબર 1/f. તો અહીંયાથી આપણે V/U ને કરતા બનાવ્યો તો V અને F ના સંદર્ભમાં તમારો જવાબ આવ્યો. V/U બરાબર કેટલા આવ્યા? F - V/F. બીજી પદ્ધતિ અપનાવીને, એટલે કે તમે જો બંને બાજુ બંને તરફ U સાથે મલ્ટીપ્લાય કરી દો તો તમારો જવાબ U ના કન્સેપ્ટમાં આવશે. જો ધ્યાનથી આ સમીકરણને રીઅરેન્જ કર્યું. રીઅરેન્જ કર્યા પછી બંને તરફ જો રીઅરેન્જ એટલે શું કર્યું છે ખબર છે? પહેલા તો આખા સમીકરણને V વડે મલ્ટીપ્લાય કર્યા છે. બરાબર. અને પછી એને રીઅરેન્જ કર્યું છે તો V/U મળી ગયા. અને રીઅરેન્જ કરીને LCM લીધું એટલે તમને V/U ની એક કિંમત મળી. જો આ જ સમીકરણને તમે U સાથે મલ્ટીપ્લાય કરો, જો ધ્યાનથી જોજો, U સાથે મલ્ટીપ્લાય કરો તો U/V -1 બરાબર U/F. બરાબર. તો U/V હવે પછી એને રીઅરેન્જ કર્યું. રીઅરેન્જ કરીને LCM લઈ લીધા તો અને પછી એનું ઇન્વર્સ કર્યું. જો અહીંયા U/V છે તો અહીંયા V/U કર્યા છે.
તો ઇન્વર્સ કર્યા બાદ તમને એક બીજું સમીકરણ મળે છે જે એફ અને યુના સંદર્ભમાં છે, બરાબર, એના કન્સેપ્ટમાં છે. તો આપણે જો મોટાવણીના કેટલા ઇક્વેશન્સ બન્યા. એક મોટાવણી બરાબર HI બાય HO જે તો પહેલેથી આવેલું છે. પછી આપણે ત્રિકોણની પદ્ધતિથી મોટાવણી બરાબર V બાય U પણ સાબિત કર્યું, અને પછી આપણે લેન્સના સૂત્રોનો ઉપયોગ કરીને FV અને FUના સંદર્ભમાં પણ જવાબ મેળવ્યા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન અરીસાના સૂત્ર કરતાં ડિફરન્ટ છે. અરીસાના સૂત્રોની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે લેન્સના સમીકરણો યાદ રાખશો તો ગડબડ થશે. તો આને લેન્સના સંદર્ભમાં જ યાદ રાખવાનું છે. પ્રતિબિંબની રચના માટેના અમુક નિયમો છે. આ નિયમોને ખાસ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. આ નિયમોને ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વિચલન પામ્યા વિના પસાર થઈ જાય છે. પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા કિરણો વક્રીભવન બાદ મુખ્ય અક્ષને સમાંતર બને છે. અને ત્રીજું, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન બાદ દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એ તો આપણે પાસ્ટમાં સમજી ગયા હતા કે સમાંતર કિરણો આપાત થાય તો શું થાય, કેન્દ્રમાંથી પસાર થાય તો શું થાય. ચાલો હવે આપણે વાત કરીએ કેવી રીતે પ્રતિબિંબ મળશે. જેમ આપણે અરીસામાં જોયું હતું એવી રીતે લેન્સમાં પણ જોઈએ છે. અભિસારી લેન્સ માટે આપણે પહેલા તો ચર્ચા કરીએ. તો જ્યારે વસ્તુ અંતર અભિસારી લેન્સથી અનંત અંતરે હોય તો આપણને ખબર છે અનંત અંતરથી ભેગા થઈને ક્યાં મળે, F પાસે મળશે, બરાબર. તો ત્યારે પ્રતિબિંબ અંતર F જેટલું બની જશે અને વસ્તુ અંતર -ઇન્ફાઇનાઇટ બનશે. આનાથી મળતું જે પ્રતિબિંબ હશે ખૂબ જ સૂક્ષ્મ હશે અથવા તો અત્યંત નાનું સમીકરણ હશે. આકૃતિ પરથી જોતા ખબર પડે કે ઊભી ચત્તી વસ્તુનું પ્રતિબિંબ અહીંયા કેવું મળે છે, ઊંધું અને ખૂબ જ સૂક્ષ્મ મળવાનું છે. એટલે મોટાવણીની કિંમત 1 કરતાં ખૂબ નાની હશે અને પાછું મોટાવણી નેગેટિવ હશે, કારણ કે હાઇટ ઓફ ઇમેજ ઊંધી છે, હાઇટ ઓફ ઓબ્જેક્ટ પ્લસ છે, બરાબર. તો મોટાવણીની કિંમત કેવી મળશે, અહીંયા નેગેટિવ મળશે. પ્રતિબિંબ ક્યાં રચાશે, +F પર, એટલે કે અહીંયાથી આમ આગળ વધો તો +F પર રચાશે. ઓકે. તો વાસ્તવિક એટલે કે જે દિશામાં વસ્તુ છે એનાથી ઊંધી દિશામાં વિરુદ્ધ તરફ મળે છે. સમાન દિશામાં મળી હોત તો આભાસી બનત, બીજી દિશામાં મળે છે એટલે આ વાસ્તવિક છે. તો વાસ્તવિક ઉલટું જોઈ શકાય છે, ઉલટું અને અત્યંત નાનું સૂક્ષ્મ પ્રતિબિંબ મળે છે. જો વસ્તુને 2F થી થોડું દૂર એટલે કે અનંત અને 2F ની વચ્ચે ક્યાંક મૂકેલું હોય તો ત્યારે વસ્તુ અંતર તમને મળી જાય છે. પ્રતિબિંબ અંતર F અને 2F ની વચ્ચે મળશે. પ્રતિબિંબ ક્યાં મળશે, F અને 2F ની વચ્ચે મળશે. આ કિસ્સામાં પણ મોટાવણી નાની એટલે કે પ્રતિબિંબ જે છે એ વસ્તુની હાઇટ કરતાં ઓછું મળે છે, નાનું પ્રતિબિંબ મળે છે. સાથે સાથે નેગેટિવ, કારણ કે હાઇટ ઓફ ઇમેજ નેગેટિવ છે, હાઇટ ઓફ ઓબ્જેક્ટ પોઝિટિવ છે, બરાબર. આગળ વધવા જાઓ તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે નેગેટિવ બનશે, કારણ કે HI જે છે નેગેટિવ છે અને HO પોઝિટિવ. અથવા બીજી રીતે વિચારો તો V પોઝિટિવ છે ને U નેગેટિવ છે, તો મોટાવણી M બરાબર જ્યારે V બાય U આવે ત્યારે સંજ્ઞા પદ્ધતિમાં આ કિંમત નેગેટિવ મળે એટલે મોટાવણી અલ્ટિમેટલી નેગેટિવ મળી જાય. ફરીથી એકવાર જોઈ લેજો કે અહીંયા આ અંતર V પોઝિટિવ છે અને આ અંતર U નેગેટિવ છે, એટલે કે પોઝિટિવ ભાગ્યા નેગેટિવ, મોટાવણી M બરાબર V ડિવાઇડેડ બાય -U સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે મૂકીએ તો. બાકી નોર્મલ ઇક્વેશન V ડિવાઇડેડ બાય U હોય છે, પણ આ નેગેટિવ હોવાને કારણે મોટાવણી પણ નેગેટિવ બને છે. એટલે વાસ્તવિક ઉલટું અને નાનું પ્રતિબિંબ મળે છે. જો મોટાવણી 1 કરતાં નાની એટલે પ્રતિબિંબ નાનું મળશે. બીજી વાત, ઉલટું પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ છે એટલા માટે મોટાવણી નેગેટિવ મળે છે, બરાબર છે. આ ખાસ ધ્યાનમાં રાખવાની વાત. જો તમને -2F પર મૂકશો વસ્તુને તો પ્રતિબિંબ 2F પર મળશે. મોટાવણી એની જેટલી જ હાઇટની એટલે કે પ્રતિબિંબ જે તમને મળે છે એનું કદ અથવા એની હાઇટ વસ્તુની હાઇટને સમાન હશે, કારણ કે વસ્તુ અને પ્રતિબિંબ અંતર હવે સમાન બનશે. આમ છતાં મોટાવણી નેગેટિવ, કારણ કે પ્રતિબિંબ ઉલટું છે. મોટાવણી નેગેટિવ, પ્રતિબિંબ ઉલટું છે. ફરીથી એકવાર મોટાવણી નેગેટિવ, પ્રતિબિંબ ઉલટું છે. વાસ્તવિક એટલા માટે કારણ કે જે દિશામાં વસ્તુ પડી છે એનાથી પેલી દિશામાં લેન્સને કુદાવીને પેલી દિશામાં પ્રતિબિંબ મળે છે. જો સમાન દિશામાં અહીંયા પ્રતિબિંબ મળશે ત્યારે આભાસી પ્રતિબિંબ મળશે. આગળ વધો, સમાન કદનું મળે છે આપણે જોઈ ગયા. 2F અને F ની વચ્ચે મૂકશો તો પ્રતિબિંબ 2F થી દૂર ભાગશે, બરાબર. તો 2F થી દૂર મળ્યું. હવે આ કિસ્સામાં વસ્તુનું પ્રતિબિંબ જે મળે છે એ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ કરતાં વધી ગઈ,
પણ ઉલટું પ્રતિબિંબ હોવાથી ફરીથી મોટવણી નેગેટિવ મળે છે. તો વસ્તુ અહીંયા, પ્રતિબિંબ અહીંયા, આ દિશામાં એટલે વાસ્તવિક પ્રતિબિંબ, મોટવણી નેગેટિવ એટલે કે ઉલટું પ્રતિબિંબ, વિવર્ધિત મોટવણીનું મૂલ્ય 1 કરતાં મોટું છે એટલે વિવર્ધિત અથવા તો મોટું પ્રતિબિંબ મળે છે, મેગ્નિફાઈડ ઇમેજ મળે છે. જ્યારે વસ્તુને F પર મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે ભાગી જાય છે, બરાબર. તો પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. આ વખતે મોટવણી 1 કરતાં ખૂબ મોટી મળશે, કારણ કે સમાંતર કિરણો ક્યાંય ભેગા થવાના જ નથી, બરાબર. તો એના માટે આપણે એમ વિચારીએ મોટવણી અનંત 1 કરતાં મોટી છે. છતાં પણ ઉલટું પ્રતિબિંબ મળશે, જ્યાં પણ મળશે ત્યાં ઉલટું પ્રતિબિંબ મળશે. તો ઉલટું પ્રતિબિંબ મળવાને કારણે એમ કેવું મળશે? નેગેટિવ મળશે, બરાબર. કારણ કે જો આ પોઈન્ટ જે છે ઉપર જાય છે અને આ પોઈન્ટ જે જશે, જ્યારે બી જશે, જ્યાં પણ જશે એ આ દિશામાં અહીંયા જશે, બરાબર. તો આ દિશામાં અહીંયા ક્યાંક આગળ વધશે. તો આ રીતે પ્રતિબિંબ ક્યાંક મળશે. આ પોઈન્ટ જે છે સીધો જશે ને, એટલે આવું કંઈક પ્રતિબિંબ મળતું હોય તો કેવું મળશે? ઊંધું પ્રતિબિંબ મળશે, બરાબર. અને વિવર્ધિત, ખૂબ જ વિવર્ધિત પ્રતિબિંબ એટલે કે ખૂબ મોટું પ્રતિબિંબ મળે છે. ઇન્ટરેસ્ટિંગ કિસ્સો, O અને F ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ તમને વસ્તુ તરફ જ મળે છે, લેન્સથી વસ્તુ તરફ જ મળે છે. એટલે હવે આપણા માટે એ વસ્તુનું પ્રતિબિંબ આભાસી મળી ગયું છે. તો આ પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિક નહીં. આ પ્રતિબિંબ હવે આપણા માટે બની જાય છે આભાસી. તો આભાસી, અચ્છા, ચત્તુ પ્રતિબિંબ મળ્યું અને વિવર્ધિત મળ્યું, બરાબર. ખાસ ધ્યાન રાખજો, 1 કરતાં મોટું એટલે વિવર્ધિત. એમ મળી ગયું ધન એટલે ચત્તુ પ્રતિબિંબ. સાથે સાથે જે દિશામાં વસ્તુ છે એ જ દિશામાં પ્રતિબિંબ, મતલબ આભાસી. ક્લિયર? આટલું ક્લિયર છે? આ બધા કિસ્સા ફરીથી એકવાર વિડીયોને રિપીટ કરીને જોઈ લેજો, તો બહિર્ગોળના દરેક કિસ્સાઓ તમને આવડી જશે. જેમ અરીસામાં હતા તેવી રીતે અહીંયા લેન્સ માટેના કિસ્સા છે. ખાલી ડિફરન્સ એટલો છે કે અરીસાના કિસ્સામાં અંતર્ગોળના કિસ્સા આટલા બધા હતા અને બહિર્ગોળના 2 જ કિસ્સા હતા અરીસાઓમાં. એવી રીતે લેન્સની અંદર કેવું થાય છે? બહિર્ગોળના ઘણા બધા કિસ્સા આપેલા છે, જ્યારે અંતર્ગોળ લેન્સ માટેના માત્ર 2 જ કિસ્સા છે. તો અપસારી અથવા તો અંતર્ગોળ લેન્સ હશે ત્યારે પ્રતિબિંબ આભાસી, નાનું અને ચત્તુ તથા વસ્તુ તરફ જ મળે છે. આભાસી મતલબ વસ્તુની તરફ, બરાબર. મોટવણી ધન મળે છે. મોટવણી ધન એટલે ચત્તુ પ્રતિબિંબ, બરાબર. અને પ્રતિબિંબ હંમેશા કેવું મળશે? ઓલવેઝ નાનું જ મળશે, બરાબર છે. ચાલો ઓબ્ઝર્વ કરીએ. અનંત અંતરે જો વસ્તુના પ્રતિબિંબ આવતા હોય તો એ આ દિશામાં, અનંત અંતરે આવતા પ્રતિબિંબ પ્રકાશના કિરણો જે છે એ આ રીતે વિકેન્દ્રિત થાય છે. જો એ બંનેને ભેગા કરવામાં આવે પાછળની તરફ તો એનું ઇમેજ પ્રાપ્ત થાય છે. આ ઇમેજ વસ્તુ કરતાં બટ ઓબ્વિયસલી ખૂબ જ નાનું હશે અને ચત્તુ હોવાને કારણે એની મોટવણી ધન મળે છે. અને જે તરફ ક્યાંક વસ્તુ હતી, ક્યાંક વસ્તુ હશે, આ રીતે ક્યાંક વસ્તુ આ રીતે હશે, બરાબર. તો એ જ તરફ તમને શું મળે છે? પ્રતિબિંબ મળે છે. એટલા માટે આભાસી પ્રતિબિંબ છે. ક્લિયર? ધ્યાનમાં રાખવાનું છે, પ્રતિબિંબ હંમેશા આભાસી હશે, નાનું હશે અને ચત્તુ જ હશે. આભાસી હોવાને કારણે વસ્તુ તરફની જ દિશામાં હશે અને મોટવણી હંમેશા ધન હશે. નેક્સ્ટ, વસ્તુ લેન્સની સામે ક્યાંક મૂકેલી છે, એટલે કે અહીંયા ક્યાંક મૂકેલી છે. ખબર નહીં, F અહીંયા પડ્યો છે તો F અને O ની વચ્ચે ક્યાંક વસ્તુ મૂકેલી છે. એનું પ્રતિબિંબ પાછું વિવર્ધિત મળ્યું, બરાબર. તો મોટવણી 1 કરતાં નાની, વસ્તુ અહીંયા છે અને ઇમેજ અહીંયા છે, માય મિસ્ટેક. આ વસ્તુ છે, ઓબ્જેક્ટ છે, અને આ ઇમેજ છે. તો એના પ્રતિબિંબ જો તમે વિચારવા જાઓ તો પ્રકાશના કિરણો આમ લોન્ચ થયા અને વિકેન્દ્રિત થઈ ગયા. ભેગા કરી નાખો, અહીંયા ભેગા કરો તો અહીંયા ઇમેજ પ્રાપ્ત થઈ, આ ઇમેજ મળી, બરાબર. તો એમ જોવા જાઓ તો O થી જે દિશામાં વસ્તુ છે એ દિશામાં પ્રતિબિંબ પણ છે. એટલા માટે આપણે પ્રતિબિંબને શું બોલી દઈએ છીએ? આભાસી બોલી દઈએ છીએ. આકૃતિના ડાયમેન્શન્સ પરથી તમે જુઓ, જ્યોમેટ્રી પરથી તમે જુઓ તો ચત્તુ પ્રતિબિંબ મળે છે. ચત્તુ પ્રતિબિંબ એટલે મોટવણી 1 કરતાં મોટવણી ધન મળશે, કારણ કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ અને હાઇટ ઓફ ઇમેજ બંને ધન છે, અથવા તો V અને U બંને નેગેટિવ છે, બરાબર. નાનું પ્રતિબિંબ મળશે એ તો આકૃતિ પરથી જોઈ શકાય છે. ક્લિયર? ચાલો હવે આપણે થોડુંક આને આગળ વધારીએ, ક્વેશ્ચન્સ પર ફોકસ કરીએ.